છે આમાં? બિલકુલ દેવાંશીબેન, સૌ પ્રથમ તો તમે જે ખૂબ જ સરસ વાત કરી એજ્યુકેશનની, કોઈ પણ જે દેશ આપણે ડેવલપ દેશ એટલે કે વિકસિત નેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ નભેલો હોય છે ફ્રી એજ્યુકેશન, સારામાં સારા એજ્યુકેશન અને સારામાં સારી સ્વાસ્થ્ય સેવા ઉપર. આપ આ જોઈ શકો છો કે 2024 અને 25માં જે એજ્યુકેશનની પાછળ ટોટલ બજેટના 2.60% ખર્ચો કરતા હતા એ આ વખતના બજેટમાં 0.07% નો ઘટાડો થયો. આપ જોઈ શકો છો. આ ખૂબ જ આપણી માટે ખૂબ જ ડેન્જરસ વાત કહેવાય. ટ્રાન્સપોર્ટ તમે જોઈ લો, રૂરલ ડેવલપમેન્ટ, હમણાં મારા મિત્ર ઉર્વિશભાઈએ ગામડાની વાત કરી, રૂરલ ડેવલપમેન્ટની પાછળ આપણે 5.51% બજેટમાં પ્રાવધાન આપેલું ગયા બજેટમાં. આ વખતે એ 5.26%, એમાં પણ ઘટાડો. એટલે દિવસે દિવસે જે આપણે એજ્યુકેશન, હેલ્થની અને ગામડાઓના વિકાસની વાત કરીએ છીએ એ તો એ આપણા બજેટમાંથી ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ગુમ થઈ રહ્યું છે. સાથે તમે જે સવાલ કર્યો દેવાંશીબેન કે જે રીતે ઇન્કમના જે 80,000 રૂપિયા વ્યક્તિ બચાવશે, પરંતુ એનું કારણ કહું એ પોસિબલ, એ 80,000 રૂપિયા તમે જે મધ્યમ વર્ગને બચાવવાની વાત કરો છો, આ મધ્યમ વર્ગ જે ઈએમઆઈ ની જાળમાં, જે લોનની જાળમાં ફસાયેલો છે, એ ક્યાંક ને ક્યાંક 80,000 રૂપિયા વપરાઈ જવાના છે. અને આ ઉદ્યોગપતિ, 4-5 ઉદ્યોગપતિના ફાયદામાં. એનું કારણ છે કે જો થોમસ પિકેટી, આપ જાણતા હશો, થોમસ પિકેટી જે ખૂબ જ મોટા ઇકોનોમિસ્ટ, એમને ભારત દેશમાં માટે આ ઇન્કમ ઇન ઇક્વાલિટી માટેનો આખો ગ્રાફ આપેલો કે આજે ભારત દેશમાં જે રીતે તમે જો કે આપણા સંસાધનો ઉપર 1% લોકો 40% દેશની સંપત્તિ ઉપર હાવી થઈ ગયા છે. 22 ઉદ્યોગપતિઓ પાસે 70 કરોડ જેટલા લોકોની ઇક્વિવેલન્ટ વેલ્થ આવી ગયું છે. અને આ ઇન્કમ ઇન ઇક્વાલિટીના કારણે આજે તમે જો કે છેલ્લા 10 વર્ષમાં 12.5 લાખ લોકોએ આપણા દેશની નાગરિકતા છોડી. 2023માં 6,300 ઉદ્યોગપતિઓએ દેશમાંથી પોતાનું વેલ્થ ઉચકીને વિદેશમાં સ્થાયી થયા સરકારની પોલિસીના કારણે. કારણ કે જે ટેક્સ ટેરરિઝમ આપણી ત્યાં ચાલી રહ્યો છે, આ ટેક્સ ટેરરિઝમના કારણે લોકો પાસે બચત, સેવિંગ્સ કરવાની કેપેસિટી મરી ભાગી છે. મારા ફાધર હોય, તમારા ફાધર હોય, ઉર્વિશભાઈના ફાધર હોય, આપણા લોકોની એ વખતની જે સરકારો હતી, એમની નીતિઓ હતી અને એ વખતની જે મેન્ટાલિટી હતી, આપણા પૂર્વજોએ જે ઘર હતા એ કેશમાં લીધેલા છે, કોઈ લોન ઉપર નતા લેતા. કોઈ લોન નથી જ્યારે આપણે મોટા થયા, સમજના થયા. પણ અત્યારે હાલત એવી, ઇન્કમની કેપેસિટી, ઇન્કમ ઇનબેલેન્સ અને સામે મોંઘવારીનો માર, ખર્ચો અને ઇન્કમ મેચ નથી થઈ રહ્યા. અને એના કારણે લોકો ઈએમઆઈ તરફ વળી ગયા છે. અને વાત સાચી, ઉર્વિશભાઈ સાથે હું સંમત થઉં કે વાઇઝ ઉપયોગ નથી કરતા તો દેવામાં પણ જાય છે. પરંતુ દેવામાં જવાનું કારણ એ કે લોકો એટલા એમની લાઈફમાં બિઝી થઈ ગયા, એક્સ્ટ્રા મની કમાવામાં, અને એની ઇફેક્ટ અત્યારે આપણને ભોગવવાની. અને આ બહુ ડેન્જરસ છે. જો આને રોકવામાં નહીં આવે તો આગળ જઈને આપણી જીડીપીને ઇફેક્ટ ડાયરેક્ટલી કરશે. સાથે એક સ્ટેટમેન્ટ તમને કહેવા માંગુ છું કે વર્ષ 2024ના આપણી સરકારે લગભગ તમે જો કે જીડીપીમાં $256 બિલિયન એડ કર્યા. $5 ટ્રિલિયન ઇકોનોમી થવી જોઈએ, હું પણ સ્વીકારું છું, થવી જોઈએ, બિલકુલ આપણો દેશ આગળ વધવો જોઈએ. પણ એની સામે અમેરિકા અને ચાઇના $800 બિલિયન પોતાની જીડીપીમાં આંકડો ઇન્ક્રીઝ કરતા હોય એવરી યર. એ પણ સાબિત કરે છે કે આપણે અત્યારે ક્રોનિક કેપિટલિઝમ તરફ જઈ રહ્યા છે. દેવાંશીબેન, ક્વિડ પ્રો કો, આપણે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે સરકાર પીપીપી મોડલ લઈને આવ્યું છે, પબ્લિક પ્રાઇવેટ મોડલ. એક જમાનો હતો જ્યારે સરકાર પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી હોસ્પિટલ હોય કે શાળાઓ હોય, જાતે બાંધતી હતી. અને હવે પીપીપી મોડલ ઉપર આપણે નિર્ભર થઈ ગયા. ઓકે.